નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણામાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકરો પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે. બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલી ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો. આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાને બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારોનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી. જાણે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકીઓ આપી અધિકારીઓને પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી. આ ઘટનાને અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવે છે તો તેની તપાસ કરવાને બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું છે? અધિકારીઓ પોતાની ખામીઓ પૂછાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માંગે છે. એક બાજુ પત્રકાર સમાજની બદીઓ બહાર લાવવાનું કામ કરે છે ત્યારે બીજી તરફ કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જ્યારે પત્રકારને ખોટી એફઆઈઆરની ધમકી આપી ત્યારે લોકશાહીના ચોથો સ્તંભ પર ખતરો ઊભો થાય છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને જવાબદારી આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.